વેલકમ બેક। તો પાટણ નદીના વહેણમાં 9 લોકોના ડૂબવાનો મામલો સામે આવી રહ્યો છે। નદીમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। સાંતલપુરના નડિયા ગામે નદીમાં નાહવા પડ્યા હતા આ યુવકો। અત્યાર સુધીમાં 3 યુવકના મોત થયા છે અને 4 લોકોનો બચાવ થયો છે। એસડીઆરએફની ટીમે 2 યુવકની શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા સુનિલ જોડાયા છે વધુ અપડેટ સાથે। સુનિલ, જણાવશો કે નદીના વહેણમાં 9 લોકોના ડૂબવાનો મામલો સામે આવ્યો હતો અને અત્યાર સુધીમાં 4 જેટલા લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે। હિરલ, ચોક્કસ કહી શકાય તો છેલ્લા 48 કલાકમાં પાટણ જિલ્લામાં કહી શકાય તો ડૂબવાના લગભગ 5 થી વધુ બનાવ બની ચૂક્યા છે, જેમાં 6 લોકોના મોત નીપજી ચૂક્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલની તો જે રીતે ગઈકાલે કહી શકાય તો સાંતલપુરના નડિયા ગામમાં લગભગ 9 થી 10 યુવકો નદીમાં નાહવા પડ્યા હતા અને તે તમામ લોકો ડૂબી ગયા હતા। તે પૈકી આજે જે શોધખોળ ચાલી રહી હતી, સતત એસડીઆરએફની ટીમ શોધખોળ કરી હતી, તે જ એસડીઆરએફ ટીમને વધુ એક મૃતદેહ શોધવામાં સફળતા મળી છે। હજુ પણ કહી શકાય તો જે આ મૃત્યુઆંક 3 સુધી પહોંચ્યો છે, ક્યાંક ના ક્યાંક હજુ 2 થી 3 યુવકોને ડૂબ્યા જે છે ગઈકાલના, તે હજુ સુધી તેમની કોઈ સંભાળ મળી નથી। એટલે ચોક્કસ એસડીઆરએફની જે ટીમ છે તે તમામની આ શોધખોળ ચાલી રહી છે, એટલે હજી ક્યાંક ના ક્યાંક મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે। તો હિરલ, બીજી બાજુ કહી શકાય તો લગભગ રાણકપુર છે સાંતલપુરનું, તેમાં પણ 2 થી 3 યુવકો ડૂબ્યા હોવાના સમાચાર હતા। જો કે તમામને બચાવી લેવાયા છે એસડીઆરએફ ટીમ દ્વારા। જે રીતે ડૂબવાની ઘટનાઓ છે તેને લઈને ક્યાંક ના ક્યાંક જિલ્લા કલેક્ટરશ્રીએ પણ એક અપીલ કરી છે કે આ લોકોએ ચાહે નદી કાંઠાના ગામો છે કે નદીના વહેણો તરફ નહીં નીકળવું, કેમ કે આ જોખમ હોવાથી, કારણ જીવનું જોખમ હોવાથી તમામ જે છે લોકોને અપીલ કરવામાં આવી છે। તો બીજી બાજુ પોલીસ પણ સતર્ક બની છે અને આવી જે સ્થળો છે ત્યાં હાલ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। હિરલ, જી બિલકુલ સુનિલ, માહિતી બદલ આપનો આભાર। તો નદીમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તંત્ર દ્વારા પણ અવારનવાર લોકોને અપીલ કરવામાં આવતી હોય છે કે જ્યારે નદીઓ ઉફાન ઉપર હોય, જે રસ્તા ઉપર પાણી ભરાયેલા હોય ત્યાં નદીની આસપાસમાં ન જવું જોઈએ, પરંતુ છતાં પણ અમુક લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોય છે અને પરિણામો માઠા ભોગવવામાં આવતા હોય છે।